નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજું ચેપ્ટર છે. હવે જોઈએ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો પાછળ જવાબ આપેલા છે, પણ સમજી વિચારીને પૂરીએ તો પરીક્ષામાં આવડે. આપણે સમજી વિચારીને પૂરીશું. બે અંત્ય બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. તો પી કરવાનો, ક્યુ કરવાનો અને ઉપર આ રીતનું લીટું કરી દેવાનું રેખાખંડ. કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય. તો વિદ્યાર્થી મિત્રો, એક બિંદુ હોય એમાંથી અસંખ્ય અથવા અનંત રેખાઓ પસાર થાય. આ રીતે હોય તો આમ પણ થાય, આમ 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 એવી અનેક થાય. એટલે અસંખ્ય લખાય અને અનંત લખાય, જે તમને ઈચ્છા હોય એ લખાય. ઓકે. ખાલી જગ્યાને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુઓ હોતા નથી. તો આપણને ખ્યાલ છે રેખા. કારણ કે રેખા હોય તો તમે જો આ રીતની હોય તો આ બાજુ અનંત સુધી હોય અને આ બાજુ અનંત સુધી હોય. એટલે આના ઉદ્ભવ બિંદુ એ ના હોય અને અંત બિંદુ પણ ના હોય. કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા કિરણો દોરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કિરણ દોરવું હોય તો અનંત આવે. ઓકે. ધારો કે આ બિંદુ છે તો એમાંથી આમ જાય, આમ જાય, આમ જાય, ગમે તેટલો દોરવો હોય એટલો દોરી શકાય. ખૂણો માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. આપણને બધાને ખબર છે, કોણ માપક આપણી કંપાસ પેટીમાં આવે છે. આ રીતનું હોય છે. એક પૂર્ણ પરિભ્રમણ બરાબર ખાલી જગ્યા અંશ માપ. તો 360 અંશ. ધારો કે આ પૂર્ણ પરિભ્રમણ અહીંથી શરૂ કરો તો અહીંથી આમ કરીને અહીં સુધી જો તો પૂર્ણ કહેવાય. આ 90, આ 90, આ 90 અને 90 એટલે 9 ચોક 36 એટલે 360 અંશ આવશે. જે કિરણ આપેલ ખૂણાનું દ્વિભાજન કરે તેને તે ખૂણાનો ખાલી જગ્યા કહેવાય. આ વ્યાખ્યા છે, એને કહેવાય કોણ દ્વિભાજક. પ્રતિબિંબ કોણનું માપ 180 કરતો વધુ અને ખાલી જગ્યા કરતો ઓછું હોય છે. તો 360 અંશ આ એનું માપ જ છે. જે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તેને ખાલી જગ્યા કહે છે. આ રીતે છેદતી હોય તો લંબ રેખાઓ કહેવાય. કાટખૂણાથી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય. તો 90 કરતો નાનો હોય એને લઘુકોણ કહેવાય. આપણને ખ્યાલ છે. ઘડિયાળમાં 3 વાગે ખાલી જગ્યા ખૂણો રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કાટકોણ કહેવાય. કઈ રીતે હું તમને સમજાવું. ધારો કે આ ઘડિયાળ છે, અહીં 12 છે, અહીં 3 છે અને 9 છે. 3 વાગે એટલે કોટો કઈ રીતે હોય? નાનો કોટો 3 ઉપર હશે અને મોટો કોટો હશે 12 ઉપર હોય. તો આ કયો થયો? કાટખૂણો થયો. સરળ કોણમાં ખાલી જગ્યા કાટખૂણાઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 આવો. સરળ કોણ એટલે 180 અંશ આવે. તો આ એક કાટખૂણો અને આ બીજો કાટખૂણો. વર્તુળના 1/4 ભાગનું અંશ માપ ખાલી જગ્યા હોય છે. તો 90, 1/4 એટલે ચોથો ભાગ. આ વર્તુળ થયું એનો ચોથો ભાગ કેટલો? 90 અંશ. આ 90, આ 90, આ 90 અને આ 90 એટલે 90 અંશ આવે. ઓકે. ચલો આગળ જોઈએ. 14મો, ખૂણો રચતા 2 કિરણો ખૂણાની ખાલી જગ્યા કહેવાય, ભુજાઓ કહેવાય. આ રીતે ધારો કે આ ખૂણો રચે તો એક આ અને એક આ ભુજા અને એક આ ભુજા. અને આ શું થયું? ખૂણો થયો. 1/4 વળાંકથી વધુ અને 1/3 વળાંકથી ઓછા માપને ખાલી જગ્યા કહેવાય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આને ગુરુકોણ કહેવાય. 1/4 એટલે 90 અને 1/3 એટલે 180. તો આ બંને વચ્ચેનું માપ હોય એને શું કહેવામાં આવે? ગુરુકોણ કહેવાય. પછી વિકલ્પો. 2 ભિન્ન બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થાય?
તો વિદ્યાર્થી મિત્રો ધારો કે બે ભિન્ન બિંદુ છે, એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય, એટલે પહેલાંમાં શું આવશે? એક આવશે, એ આવશે. નીચેની કઈ આકૃતિમાં બિંદુ સી રેખાખંડ AB પર છે? તો તમે જુઓ અહીં રેખાખંડ AB છે, બરાબર. એટલે એક તો રેખાખંડ જુઓ, આ કિરણ છે, આ રેખા છે, આ રેખા છે, રેખાખંડ AB અને બિંદુ C, એટલે કયું આવશે? C આવશે. આવું તમે જુઓ તો પણ તમને આવડી જાય. ઓકે. નીચેનામાંથી કોણ બે અંત્ય બિંદુઓ ધરાવે છે? તો સાચું છે, રેખાખંડ. ઈજી આવડે એવું છે, બરાબર. જો તમે પૂર્વ દિશાથી સરળ કોણ જેટલું ફરો છો તો તમે કઈ દિશા તરફ પહોંચશો? ધારો કે દિશાઓ જોઈએ આપણે, એ પાછળથી જોઈ દો. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. હવે જો તમે પૂર્વ દિશા છે એટલે આટલાથી સરળ કોણ જેટલું ફેરવો તો સરળ કોણ એટલે જેટલું ફરે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. 180 તો આટલા આવે તો એ ઓમ ફરો તો કઈ દિશા આવી? પશ્ચિમ. તો અહીં બી પશ્ચિમ આપેલું છે. 281° એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો પ્રતિબિંબ કોણ, એ ખબર છે. ખૂણો માપવા માટે કયું સાધન વપરાય? તો કોણ માપક વપરાય, એ પણ આપણને ખબર છે. બે લંબરેખાઓ વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? આ બે લંબરેખાઓ હોય તો આટલો બને, તો 90°. આપેલ આકૃતિમાં કેટલા રેખાખંડો છે? વિદ્યાર્થી મિત્રો કેટલા રેખાખંડ છે ગણો. આપણે ગણીએ તો ચલો, એક AB, BC, CD અને DE, બરાબર. આ તો 4 થઈ ગયા. પછી AC થશે, પછી ADA લેવાય, પછી AEA લેવાય. એ રીતે BC આવી ગયું, બરાબર. તો BD અને BE લેવાય, BD BE લેવાય, બરાબર. હવે કઈ લેવાય? CD આવી ગયું તો DE બાકી રહ્યું. તો 1 2 3 4 5 6 7 8 9 10 આવ્યા. તો 8માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? C. તમે જ્યારે આ રીતે ગણો તો જ તમને આવડે, બાકી જવાબ જોઈને લખી દઈએ તો આપણને આવડશે નહીં પરીક્ષા. વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. એક પૂર્ણ પરિભ્રમણ કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો વિદ્યાર્થી મિત્રો એ તો આપણને આવડે છે, 360. અહીંથી હોય અને અહીંથી આ આખું પરિભ્રમણ થાય તો 360 થાય. નીચેનામાંથી કયું માપ ગુરુકોણ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો ગુરુકોણ કોને કહેવાય? તો 90 ઉપર હોય એને ગુરુકોણ કહેવાય, 93 છે. ઓકે. જો એક રમકડાની સાયકલના પૈડાને 12 આરા હોય, બરાબર, તો બે ક્રમિક આરા વચ્ચે ખાલી જગ્યા ખૂણો બનશે. આપણને ખબર છે આવું પૈડું હોય, એની અંદર આવા આરા હોય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આ આરાની વચ્ચે કયું છે તો આપણને ખ્યાલ આવવો જોઈએ. ચલો. ઓકે. હવે જે આરા છે આખું રાઉન્ડ કેટલાનું હોય? 360° હોય. અને આરા કેટલા છે? 12. તો 12 3 3 અને મીંડું એટલે 30° આવશે. તો એ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 11માં 30° આવશે. ઉત્તર દિશાથી શરૂ કરી, તો આપણે દિશા તો અહીં લખેલી હતી તો એના એટલું. ઉત્તર દિશાથી શરૂ કરી ઘડિયાળના કોટાની વિરુદ્ધ દિશા, આ ઉત્તર દિશાથી શરૂ થઈ. આ ઘડિયાળના કોટાની દિશા કહેવાય અને આ ઘડિયાળના કોટાની વિરુદ્ધ દિશા. તો આપણે આની વાત કરી. ઘડિયાળના કોટાની વિરુદ્ધ દિશામાં પૂર્વ તરફ ફરતો કેટલા કાટખૂણા બને? તમે જુઓ, આટલાથી ઓમ કરીને ઓમ કરીને ઓમ કરીને ઓમ કરીને ઓમ, આ આખો કાટખૂણો. તો આ એક કાટખૂણો થયો, આ બીજો થયો અને આ ત્રીજો થયો. 3 આવો તો 12માં શું આવશે? C આવશે. બરાબર છે. ચલો. આપેલ આકૃતિમાં કેટલા ખૂણાઓ છે? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જો આ 1, આ 2, આ 3, પછી આ ભેગો લો 4, આ લો 5 અને આખો 6, 13મો D આવશે. બે લઘુકોણના માપનો સરવાળો કાટકોણ છે. તેમાંથી એક ખૂણો 35° હોય તો બીજા ખૂણાનું માપ શોધો. લઘુકોણના કાટકોણો એટલે 90, એકનું માપ 35 તો 35 બાદ કરો.
અહીં 8 આવ્યા અને અહીં 10માંથી 5 જાય એટલે 5, 8માંથી 3 જાય એટલે 5, 55 અંશ આવે એટલે અહીં શું આવશે? 14માં બી આવશે. 15મો, જો બે ખૂણાઓ વચ્ચે સરળ કોણ બને અને તેમાંના એક ખૂણાનું માપ 120 અંશ હોય તો બીજા ખૂણાનું માપ શોધો. સરળ કોણનો સરવાળો 180 થાય એટલે 120 અને 60 બે આવશે. ઓકે, ચલો ખરો ખોટો. કિરણ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલ હોય છે તો ખોટું, એક જ બાજુ હોય, આપણને ખ્યાલ છે. આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય, આપણે આગળ જોયું એક જ દોરી શકાય એટલે ખોટું છે. એક રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય તો આ સાચું છે. બે લંબ રેખાઓ વચ્ચે પ્રતિબિંબ ના બને, કાટકોણ બને એટલે આ ખોટું છે. ગુરુકોણનું માપ કાટખૂણા કરતાં મોટું છે તો એ તો આ સાચી જ વાત છે. બરાબર છે. સરળ કોણ ગુરુકોણ કરતો મોટો હોય છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ સાચી વાત છે. જો કાગળ પરના એક ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખૂણાનું માપ પણ વધે છે. એ કદી ના થાય, શક્ય જ નહીં. જો પાસેના બે ખૂણાનું માપ સમાન હોય તો દરેક ખૂણાનું માપ 90 અંશ હશે એવું હોતું નથી. લઘુકોણની એક જોડ સરળ કોણ બનાવી શકે છે તો આ પણ ખોટું છે. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે એ સાચું છે. બરાબર, એમાંથી ખૂણો બની જાય. બ્લેકબોર્ડની સામસામેની ધાર લંબ રેખાઓ બનાવે છે તો સાચું છે. ના, બ્લેકબોર્ડની સામસામેની ધાર નહીં, જો બ્લેકબોર્ડ આવું છે, અહીં લખવામાં આવું છે, આ બોર્ડ છે. સામસામેની ધાર એટલે આ તો ના બનાવો. પાસેની કીધું હોત તો સાચું હોત, તો સામસામે છે એટલે ખોટું આવશે. આ શબ્દથી અલગ પડે છે. ઘડિયાળમાં 10 વાગે કોટાઓ વચ્ચે બનતા ખૂણાનું માપ 90 અંશ છે. 10 વાગે વિદ્યાર્થી મિત્રો 90 અંશ બને નહીં એટલે 12મો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ઘડિયાળમાં 6 વાગે સરળ કોણ બને છે તો વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ હોય સપોઝ છે તો અહીં 12 હોય, અહીં 3 હોય, અહીં 6 હોય અને 9. 6 વાગે એટલે શું થાય? નાનો કોટો અહીં હશે અને મોટો કોટો અહીં હશે તો આ મોટો 180 અંશ થયો એટલે સરળ કોણ કહેવાય. સાચું છે. 13. 14. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો બને છે તો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમ અને ઉત્તર એટલે આ બે દિશા વચ્ચે કાટખૂણો બરાબર છે. બિંદુઓ એક્સ વાય ઝેડ એક રેખા પર આવેલા છે. અહીં જોઈએ, ચલો. બિંદુઓ એક્સ વાય ઝેડ એક રેખા પર, જો વાય ઝેડ 12 સેમી, એક્સ વાય ઝેડ આવી 12 સેમી, એક્સ વાય 8 સેમી, એક્સ ઝેડ 4 સેમી. તો લખવામાં ભૂલ છે આપણી. એક્સ ઝેડ વાય આટલા હશે. બરાબર છે. એક્સ વાય કેટલું છે? એક્સ વાય તો ના વાય ના આવે આકૃતિ. કઈ રીતે આવશે? 1 મિનિટ. જો 8 અને 4 12 થાય તો આ રીતે આવે. એક્સ ઝેડ 4 છે તો એક્સ વચમાં આવશે, બંનેમાં એક્સ કોમન છે, આ બાજુ વાય આવશે અને આ બાજુ ઝેડ આવશે. જો એક્સ ઝેડ 4, એક્સ વાય 8 અને વાય ઝેડ 12, 8 ને 4 12. તો શું કહે છે? તો બિંદુ વાય એ બિંદુઓ એક્સ અને ઝેડની વચ્ચે છે. જો વાય વચ્ચે નહીં, એક્સ વચ્ચે છે એટલે વિધાન કેવું આવશે? ખોટું આવશે. આ રીતે ગોઠવો તો જ ખ્યાલ આવે, બાકી ખબર પડશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો જોડકા છે. સરળ કોણ, તો સરળ કોણમાં શું આવે? આખો સરળ કોણ એટલે 180, તો 180 એટલે 3 આખાના અડધા એટલે ઓટાના અડધા એટલે સી આવશે. બરાબર. કાટકોણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો કાટકોણ એટલે ઓટાનો ચોથો ભાગ આવે એટલે આ ડી આવશે. લઘુકોણ એટલે શું? તો 1/4 ભાગથી નાનો આવે, 90 અંશથી નાનો. ગુરુકોણ એટલે શું? તો ગુરુકોણ એટલે 1/4 અને 1/3 વચ્ચે આવે. પ્રતિબિંબ કોણ એટલે શું? તો ઓટાના અડધાથી વધારે. બરાબર છે. ઓકે. સી ડી એ ઈ બી. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે કિરણ. વિદ્યાર્થી મિત્રો અહીં સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે કિરણો. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે કિરણો એટલે જુઓ, એ આ સામાન્ય હતું તો આવું બન્યું કહેવાય ખૂણો. તો ખૂણો આપેલું છે ડી છે.
બંને બાજુ અનંત સુધી પ્રસરે, બંને બાજુ જે અનંત સુધી પ્રસર એને રેખા કહેવાય, આપણને ખબર છે. બે બિંદુઓ વચ્ચેનું ટૂંકું અંતર, હવે ટૂંકું અંતર હોય એને રેખાખંડ કહેવાય, એટલે એ કહેવાય. એક દિશા તરફ અનંત સુધી એક જ દિશામાં હોય તેને કિરણ કહેવાય, એટલે સી આવશે. બરાબર. લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ વગર માત્ર સ્થાન દર્શાવે તો બી કહેવાય. બરાબર. એટલે આ આપણને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં ભાગ 2 જોઈએ.